ગાઈસ પહેલા આ વિડિયો જુઓ. શું તમને તમારા વિડિયોનું બેકગ્રાઉન્ડ બોરિંગ લાગે છે કે પછી ઘરના આવા બેકગ્રાઉન્ડના કારણે તમને વિડિયો બનાવવાનું મન જ નથી થતું? જો હું તમને કહું કે આજે આ વિડિયોને જોયા બાદ તમે તમારા વિડિયોનું બેકગ્રાઉન્ડ એકદમ રિયાલિસ્ટિક રીતે બદલી શકશો, તો આજે હું તમને એવા સિક્રેટ સેટિંગ બતાવવાનો છું. વિડીયોના બેકગ્રાઉન્ડને બદલ્યા પછી જો તમે આ સેટિંગ તમારા વિડીયોમાં ઇમ્પ્લિમેન્ટ કરશો તો તમારો વિડીયો એકદમ રિયાલિસ્ટિક લાગશે, એકદમ નેચરલ લુક આપશે. કોઈને નહીં લાગે કે તમે તમારું બેકગ્રાઉન્ડ એઆઈની મદદથી બદલ્યું છે. તમે મારા પાછળનું બેકગ્રાઉન્ડ જોઈ રહ્યા છો અને વિડીયોના શરૂઆતમાં તમે એ પણ જોયું કે આ વિડીયોનું બેકગ્રાઉન્ડ મેં કેવી રીતે બદલ્યું. તો ચલો આપણે પણ શીખીએ કે આ બેકગ્રાઉન્ડ કઈ રીતે બદલી શકાય અને કઈ રીતે એને નેચરલ અને ઓથેન્ટિક લુક આપી શકાય છે. તો સૌપ્રથમ તમે તમારા મોબાઈલમાં જે પણ વિડીયો એડિટિંગ એપ તમે યુઝ કરો છો તે ઓપન કરી લો. મારી પાસે VN છે, CapCut છે અને InShot પણ છે. હું InShot પ્રિફર કરું છું એટલે હું InShot વિડીયો એડિટિંગ એપ ઓપન કરીશ અને એમાં વિડીયોનું બેકગ્રાઉન્ડ કઈ રીતે બદલવું અને કઈ રીતે તેને રિયાલિસ્ટિક અને નેચરલ લુક આપો જેથી કરીને તે એકદમ ઓથેન્ટિક દેખાય એ તમને શીખવાડીશ. તો વિડીયો પર ક્લિક કરીને આપણે જે વિડીયોનું બેકગ્રાઉન્ડ બદલવાનું છે એ વિડીયોને આપણે અહીંયા ઇમ્પોર્ટ કરી લઈએ. તો આપણે અહીંયા વિડીયો ઇમ્પોર્ટ કરી લીધો છે. હવે સૌપ્રથમ આપણે જે કરવાનું છે આપણા વિડીયોમાંથી બેકગ્રાઉન્ડને રિમૂવ કરવાનું છે. તો આપણે પહેલાં આપણો વિડીયો ટાઈમલાઈન પર સિલેક્ટ કરીશું અને એને અહીંયા એક ઓપ્શન હશે કટઆઉટ કરીને, તમે જોઈ શકો છો. તો એના પર ક્લિક કરીશું આપણે અને અહીંયા કટઆઉટ પર ફરીથી ક્લિક કરીશું. તો પ્રોસેસ તમે જોઈ શકો છો કે સ્ટાર્ટ થઈ ગઈ છે, જ્યાં આપણું ફક્ત કટઆઉટ બાકી રહ્યું છે અને બેકગ્રાઉન્ડ કમ્પ્લીટલી રિમૂવ થઈ ગયું છે, રાઈટ. ત્યારબાદનું સ્ટેપ હું તમને શીખવાડીશ જ્યારે આ પ્રોસેસ કમ્પ્લીટ થઈ જશે. અત્યારે જસ્ટ ઓલમોસ્ટ થવા આવી છે 90%, 99 ને ઓલમોસ્ટ વી આર ડન. તો આપણું આ ખાલી કટઆઉટ રહ્યું છે જ્યાં આપણે બેકગ્રાઉન્ડ રિમૂવ કરી દીધું છે. તો ફર્સ્ટ સ્ટેપ એ જ છે કે આપણે વિડીયો ઇમ્પોર્ટ કરીને આપણે બેકગ્રાઉન્ડ રિમૂવ કરી દઈએ જેથી કરીને ત્યાં આપણે બીજું બેકગ્રાઉન્ડ ઇમ્પોર્ટ કરી શકીએ. તો હું બેકગ્રાઉન્ડ પર ક્લિક કરીને જે ઇમેજ મારે બેકગ્રાઉન્ડમાં સેટ કરવી છે તે ઇમેજને હું ઇમ્પોર્ટ કરીશ. એટલે કે મારું બેકગ્રાઉન્ડ મેં સિલેક્ટ કરી લીધું છે ને ઇમ્પોર્ટ કરી દીધું છે. તમે અહીં જોઈ શકો છો કે બેકગ્રાઉન્ડ આપણું આવી ગયું છે. તો હું મારા ફોટોને થોડી સાઇઝ મોટી કરી દઉં છું અને કરેક્ટ કરી દઉં છું. તમે અહીંયા જોઈ શકશો કે અત્યારે આપણે જે સિલેક્ટ કરેલું છે બેકગ્રાઉન્ડ એમાં બેકગ્રાઉન્ડ ઇમેજ બ્લર છે. તમે બ્લરને હટાવ્યું હોય તો આવી રીતે પણ કરી શકો છો કે જેથી એકદમ ક્લિયરિટી સાથે તમારું બેકગ્રાઉન્ડ દેખાય. પણ આઈ વુડ સજેસ્ટ કે તમે બ્લર રાખો જેથી કરીને બેકગ્રાઉન્ડ અને તમારા વચ્ચે થોડો ડિફરન્સ દેખાય અને ફોકસ તમારા ઉપર રહેલું દેખાય. તો આપણે બેકગ્રાઉન્ડ સેટ કરી દીધું છે. હું એકવાર વિડીયો પ્લે કરીને દેખાડી દઉં તમને. ગાઈસ પહેલા આ વિડીયો જુઓ. જોયું મિત્રો, બેકગ્રાઉન્ડ સેટ થઈ ગયું છે. હવે આપણે ખાલી થોડા સેટિંગ્સમાં ચેન્જ કરવાના છે જેના કારણે આપણું જે બેકગ્રાઉન્ડ છે એ આપણા વિડીયોની સાથે એકદમ રિયાલિસ્ટિક લુક આપે, એકદમ ઓથેન્ટિક લુક આવે. તો એના માટે તમે તો ટાઈમલાઈન પર તમારો પહેલાં વિડીયો સિલેક્ટ કરી દો. ત્યારબાદ તમે આ ફિલ્ટર પર ક્લિક કરશો અને એડજસ્ટમાં જશો. ત્યાં તમને બધા ઓપ્શન આપેલા હશે. હવે દરેક વિડીયો માટે આ ઓપ્શન સેટ કરવાના અલગ અલગ હોય છે. એ ડિપેન્ડ કરે કે તમારી લાઇટિંગ કેવી છે તમારા વિડીયોની, બરાબર, શેડો કેટલો પડે છે, રાઈટ. એના ઉપર બધું ડિપેન્ડ કરશે, રાઈટ. તો આપણી ઇમેજ થોડી લાઇટિંગ વધારે પડતી હોય તો એને આપણે થોડું ડાર્કન કરી શકીએ છીએ. જેથી કરીને હું અહીંયા કરું છું, તમે જોઈ શકો છો. થોડું મેં ડાર્ક કરી દીધું છે. કોન્ટ્રાસ્ટ થોડો વધારી શકીએ છીએ. ત્યારબાદ આપણે વધારીશું, થોડો એનો શેડો વધારી દઈશું જેથી શેડો પડવાથી એકદમ ડિફરન્સ તમને દેખાઈ આવે તમારા બેકગ્રાઉન્ડમાં અને તમારી ઇમેજ વચ્ચે. વિગ્નેટને થોડું ઇન્ક્રીઝ કરી દઈશું. ત્યારબાદ ઇમેજને થોડી શાર્પ કરી દઈશું અને કરેક્ટ આપી દઈશું. તો આપણે આપણા ફિલ્ટર એડ કરી દીધા છે અને હવે હું ફરીથી તમને એકવાર આ વિડીયો પ્લે કરીને બતાવું છું. તો તમે ધ્યાનથી જોજો. ગાઈસ પહેલા આ વિડીયો જુઓ. જોયું કેવી રીતે? ગાઈસ તમે જોઈ શકો છો કે આ વિડીયોનું બેકગ્રાઉન્ડ બ્લર છે અને મારી ઇમેજ એકદમ બેકગ્રાઉન્ડથી અલગ તરી આવે છે. મારી એકદમ ઇમેજ 3Dમાં દેખાય છે, જેના ઇમેજ એકદમ શાર્પ દેખાય છે, એના કોર્નર્સ ને બધું જ, રાઈટ. અને એવું નથી લાગતું કે બેકગ્રાઉન્ડ ખાલી સેટ કરેલું છે. બેકગ્રાઉન્ડ એકચ્યુઅલમાં થોડા ડિસ્ટન્સ પર રહેલું હોય, રાઈટ. એવો ડિફરન્સ તમને ક્લિયરલી દેખાઈ આવે છે. તો આવી રીતે તમે તમારું બેકગ્રાઉન્ડ સેટ કરી શકો છો. સેટિંગ્સમાં ચેન્જ કરીને એને એકદમ ઓથેન્ટિક લુક આપી શકો છો.